अस्सलाम वालेकुम। જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ। તારીખ 18 જાન્યુઆરીના દિવસે વડોદરાની અંદર જે દુર્ઘટના ઘટી, એ દુર્ઘટનાની અંદર જે માતા પિતાઓએ પોતાના વાલછોયા ગુમાવ્યા છે, જે શિક્ષકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એ ઘટનાને ખરેખર નિંદનીય છે, નિશબ્દ છે। એમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ તથા આમ આદમી પાર્ટી માઇનોરિટી વિંગ પ્રદેશ મહામંત્રી સાહિલભાઈ દિવાન અને માઇનોરિટી પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। સાથે આ ઘટનાની અંદર જે લોકોએ પોતાના વાલછોયા ગુમાવ્યા છે, એમને આ દુઃખદ ઘટનાને સહન કરવાની ઉપરવાળો તાકાત આપે। સાથે સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ ઘટનાની અંદર જલ્દીથી જલ્દી લોકોને ન્યાય મળે અને જે આ ઘટનાની અંદર આરોપી છે એમને વહેલામાં વહેલી તકે સજા થાય। સાથે આજે આપણે એક વ્યક્તિ વિશેષ વિશે બી વાત કરવી છે, જેમને આપણે સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા છે, એવા બરોડાના માઇનોરિટીના શહેર પ્રમુખ શબનમબેન શેખ। આજે એમના વિશે આપણે થોડીક વાત કરીએ। શબનમબેન શેખ જ્યારથી આમ આદમી પાર્ટીની માઇનોરિટી વિંગ સાથે જોડાયા છે, ખૂબ જ ઉત્સાહિત વ્યક્તિ છે। એમને માઇનોરિટી વિંગ સાથે કામ કરવાની જે તક મળી છે, તકનો એમને પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે। સાથે એમના દરેક કાર્યક્રમના જે આયોજન છે, એ આયોજન બહુ સુંદર રીતે કરે છે। સાથે સૌથી મોટી વાત એવી છે કે એ પોતાની ટીમને સાથે લઈને ચાલે છે। એમની ટીમને બી આપણે એપ્રિશિએટ કરીએ છીએ, એમની ટીમને બી આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપણે અર્પણ કરીએ છીએ। શબનમબેન શેખ અને એમની ટીમ નાનામાં નાનો કાર્યક્રમ હોય અથવા મોટામાં મોટો કાર્યક્રમ હોય, કાર્યક્રમોની જાણ થાય એટલે પોતે અને પોતાની ટીમ સાથે એ સ્થળ ઉપર હાજર થઈ જાય છે। કાર્યક્રમોની અગર વાત કરીએ તો પ્રદેશ લેવલની જે મીટિંગ હોય અથવા તો નેત્રંગ સભામાં જવાની વાત હોય, એ દરેક કાર્યક્રમની અંદર પોતે અને પોતાની ટીમ સાથે હરેક ટાઈમે હરેક સમયે હાજર હોય છે। એ બદલ હું શબનમબેન શેખ અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આશા રાખું છું કે આવનારા ટાઈમમાં પણ શબનમબેન પોતે અને પોતાની એમની ટીમ સાથે આગળના બી કાર્યક્રમો સફળ રીતે આયોજન કરશે। ખૂબ ખૂબ ધન્યવાદ। સાથે આપણે આજે એક મેસેજોની અને વિડીયોની વાત કરવી છે। માઇનોરિટીના જે ગ્રુપો છે, એ ગ્રુપોની અંદર હજુ બી ઘણા એવા મેસેજો અને ઘણા એવા વિડીયો અંદર સેન્ડ થાય છે કે જે કોઈ કામના નથી હોતા। મારે સર્વને એક વિનંતી છે કે પ્લીઝ આ રીતેના ન્યુસન્સ માઇનોરિટી ગ્રુપના મેસેજ અથવા વિડીયો નાખીને ના કરો। માઇનોરિટી વિંગ અત્યારે હાલ જે ચાલી રહી છે અને જે એની ઇમ્પ્રેશન બની છે, એનું જે ઇમ્પેક્ટ અત્યારે પેદા થઈ રહ્યો છે, એ આ એક નાની નાની વાતોના લીધે એની અંદર લૂઝ ફોલ આવે છે। એટલે હું મારા તમામ સાથી મિત્રોને વિનંતી કરું છું કે પ્લીઝ આની અંદર આ રીતેના જે મેસેજ અને વિડીયો એ સેન્ડ ના કરે। બીજી વસ્તુ, ગુજરાત માઇનોરિટી વિંગના જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ છે, એ દરેકે દરેક વોટ્સઅપ ગ્રુપના ગ્રુપ એડમિનને હું વિનંતી કરું છું કે જે તે તાલુકા, જિલ્લા અથવા શહેરનું તમારું જે ગ્રુપ હોય, એ ગ્રુપની અંદર તમારી સમિતિ સિવાયના જે પણ વ્યક્તિઓ આની અંદર સેવ હોય અથવા ઇન્વોલ્વ હોય, એ બધાને રિમૂવ કરે, જેથી કરીને
આ ન્યુસન્સ ફેલાય નહીં. અને જેટલા બી લોકો, દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે અગર માન લો કે અમદાવાદ છે, તો અમદાવાદની અંદર અમદાવાદ તાલુકાનો, અમદાવાદ જિલ્લાનો અને અમદાવાદ શહેરનો જે પણ ગ્રુપ છે એ ગ્રુપની અંદર અગર શહેરમાં હોય તો શહેરની અંદર જેટલા નિમણૂક થયા હોય એટલા જ વ્યક્તિઓ હોવા જોઈએ. તાલુકાની અંદર તો તાલુકાની અંદર જેટલા બી નિમણૂક થયા હોય એ જ વ્યક્તિઓ એ ગ્રુપની અંદર હોવા જોઈએ. અને જિલ્લા, તો જિલ્લાની અંદર બી જેટલા લોકો નિમણૂક થયા હોય એટલા જ લોકો આની અંદર હોવા જોઈએ. જેથી કરીએ અને બહારથી જે લોકો મેસેજ આની અંદર કરે છે અને અથવા ખોટા મેસેજો થાય છે અથવા જે ખોટા વિડીયો અંદર અપલોડ થાય છે એ નહીં થાય. બીજી, આપણી કોઈ પણ વસ્તુ અથવા ઘરની વસ્તુ અથવા ઘરની વાત એ ઘરમાં જ રહેશે, એ બહાર નહીં જાય. ખરેખર એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના હિસાબથી અગર આપણે ચાલીશું અને એક પ્રોટોકોલના હિસાબથી ચાલીશું તો મને એવું લાગે છે કે આપણે જે વસ્તુ કરવા જઈ રહ્યા છીએ એ વસ્તુને આપણે બહુ જલ્દીથી મેળવી શકીશું. મારી આશા એટલી જ છે કે આપણે એક થઈએ, આપણામાં એકતા આવે, આપણું સંગઠન મજબૂત થાય અને એ સંગઠન મજબૂત થવાથી ઘણા બધા ફાયદા આપણને માઇનોરિટી વિંગને થશે, જે હું આપ સર્વને જણાવવા માંગુ છું. પ્લીઝ મારી આપ સર્વને એક અપીલ છે કે માઇનોરિટી વોટ્સઅપ ગ્રુપની અંદર જેટલા બી લોકો છે એ લોકોને લિસ્ટેડ કરો અને ગ્રુપ એડમિનોને મારી નમ્ર વિનંતી છે કે પોતાની સમિતિઓ સિવાય બહારના જેટલા પણ વ્યક્તિઓ હોય એ ચાહે કોઈ બી હોય, સમજો તમારા ગ્રુપની અંદર ખાલી 2 વ્યક્તિઓ હોવા જોઈએ, એક પ્રદેશ પ્રમુખ અને એક પ્રદેશ મહામંત્રી. એના સિવાયના તમારા જિલ્લા, તાલુકા અથવા શહેરના કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને તમે રિમૂવ કરો. આ મારી તમને નમ્ર વિનંતી છે. આપણે દરેક વિડીયોની અંદર આપણે વાત કરીએ છીએ સમિતિઓ બનાવવાની. હજુ ઘણા ખરા જિલ્લાઓની અંદર, તાલુકાઓની અંદર, શહેરોની અંદર અમુક સમિતિઓ બનાવવાની બાકી છે. આપ સૌ જાણો છો કે લોકસભાની ચૂંટણી બહુ નજીક આવી રહી છે અને નજીકના ટાઈમની અંદર જો આપણી સમિતિઓ બનીને તૈયાર નહીં હોય તો એ ટાઈમે આપણને બહુ તકલીફ પડવાની છે. આપણે આપણી તાકાત લગાવવાની છે. આપણે પૂરી ઈમાનદારીથી આની અંદર વોટિંગ કરવાનું છે અને વોટિંગ કરાવવાનું છે. પરિણામ જે બી હોય એનાથી આપણને કોઈ મતલબ નથી, પણ પરિણામ આપણા ધારા મુજબ ક્યારે આવશે કે જ્યારે આપણું ગ્રાઉન્ડ લેવલ ઉપર સંગઠન મજબૂત હશે. મારા ઘણા બધા સાથીઓને હું દર વખતે ટેલિફોનિક મેસેજથી વાત કરતો હોઉં છું કે તમારા જિલ્લાની, તાલુકાની, શહેરની સમિતિઓ બનાવી અને જલ્દીથી જલ્દી અને સબમિટ કરે. તેનાથી 2 ફાયદા તો 100% થવાના છે. એક તો આપણું સમિતિ બનશે, એનાથી આપણું માઇનોરિટીનું પરિવાર વિશાળ થવાનું, મોટું થવાનું અને આપણી સ્ટ્રેન્થ એટલે તાકાત બી વધશે. અને બીજી, સમિતિઓ અગર આપણી રેડી હશે તો લોકસભાની અંદર આપણે બહુ સારી રીતે એને ગ્રાઉન્ડ લેવલ ઉપર ટીમ સાથે કામ કરી શકીશું. એનાથી મતદાનમાં બી ઘણો બધો ફરક પડશે. એટલે આપ સર્વેને મારી વિનંતી છે કે સમિતિઓ બનાવીને જલ્દીથી જલ્દી સબમિટ કરે. આમ આદમી પાર્ટીના માઇનોરિટી વિંગના પ્રદેશ પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ સાહેબના અથાગ પ્રયત્નોથી આજે આપણે માઇનોરિટી ટીમને એટલી બધી મજબૂત બનાવી દીધી છે. મજબૂતાઈની અંદર એટલું છે કે આપણો પરિવાર દિવસે ને દિવસે વધતો જાય છે, મોટો થતો જાય છે અને એકત્રિત થતો જાય છે. આને લઈને હું બહારના વ્યક્તિઓને તો નહીં, પણ આપણા અંદરના જે વ્યક્તિઓ છે, જે અમુક વ્યક્તિઓ છે, જે લોકોને આ એકતા, આ જે પરિવાર મોટો થાય છે એ લોકોને આ વસ્તુ નથી ગમતી. આપણા માઇનોરિટીના જે અમુક વિડીયો છે એ વિડીયોને લઈને એ ઘણા બધા ખોટા મેસેજો પણ વાયરલ કરે છે.
ઘણા બધા વિડીયો અથવા એ વિડીયોને ખોટા શબ્દોને અર્થ આપી અને એ લોકોને સુધી પહોંચાડે છે. તેવા લોકોને હું ખરેખર ધન્યવાદ આપું છું કે તમારા જેવા વ્યક્તિઓના લીધે જ અમે પોતાની જે સફળતા છે એ કઈ રીતે સફળતામાં અમે સક્સેસ થઈએ છીએ એ તમારા થ્રુ અમને ખબર પડે છે. તો અમે તો અમારા પ્રયત્નો ચાલુ રાખીશું. સાથે સાથે એ લોકોને બી હું નમ્ર વિનંતી કરું છું કે તમે તમારા પ્રયત્નો બી ચાલુ રાખજો. કેમ કે તમે જે રીતે અમને અમારું ચિત્રણ કરો છો એ ચિત્રણને અમે એનાલિસિસ કરી અને પોતાનું જે માર્ગ છે એ માર્ગ અમે સરળ બનાવીએ છીએ. સાથે એ વ્યક્તિઓને હું એટલું જણાવવા બી માંગુ છું કે તમારી આ ટીકા ટિપ્પણીથી અમે જે રસ્તે નીકળ્યા છીએ એ રસ્તેથી અમે પાછા નથી આવવાના. કેમ કે તમારા આત્મસંતોષના લીધે અમે આ નથી કરી રહ્યા. અમે એક વિઝન સાથે અહીંયાથી નીકળ્યા છીએ. અમે એક ઈરાદા સાથે અહીંયાથી નીકળ્યા છીએ. અને એની અંદર અમે ઘણું બધું અને ઘણા બધા સ્થાન સુધી અમે પહોંચવામાં સફળ બી રહ્યા છીએ. અને ઇન્શાઅલ્લાહ અમે આગળ પણ આનીથી આગળ વધીશું. મારા માઇનોરિટીના પ્રદેશ લેવલથી લઈ અને મારા કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે આવા અમુક આત્મ અસંતોષી વ્યક્તિઓ સાથે સહેમત ના થવું, એમની વાતોમાં ના આવવું, એમની વિચારસરણીથી ન દોરવવું, જેથી કરી અને પોતાની તો પતન કરી રહ્યા છે સાથે સાથે એ તમારું બી પતન કરશે. જે મજબૂતાઈથી આપણે આગળ વધ્યા છીએ એમાં સૌથી વધારે તમારો જ સિંહ ફાળો છે. થશે. દરેક જગ્યાએ દરેક વસ્તુ એકદમ જલ્દીથી નથી થવાની. એના માટે રાહ જોવી પડશે. એના માટે આપણે સમય આપવો પડશે. એના માટે આપણે રસ્તો બનાવવો પડશે. એ અમારી જવાબદારી છે. અમે અહીંયાથી બધું જ પ્રિપેરેશન કરીએ છીએ. તમારા સાથ ને સહકારની જરૂર છે. બસ આથી વિશેષ મારે તમને કંઈ જણાવવું નથી. જે ફેક્ટ છે, જે સાચું છે એ સાચું જ છે અને સત્ય હંમેશા આજે નહીં તો કાલે આવે જ છે આગળ. એટલે હું દરેક તમામ મારા કાર્યકર્તાઓ, પદાધિકારીઓને હું વિનંતી કરું છું કે જે અમજદ ખાન સાહેબની વિચારધારાને લઈને આપણે આગળ નીકળ્યા છીએ એ વિચારધારાને આપણે દૂર સુધી લઈ જઈએ. આપણે અડધો મંજિલ કાપી લીધી છે, બસ એક અડધી મંજિલ કાપવાની બાકી છે. એટલે હું તમામને મારી નમ્ર વિનંતી કરું છું કે જે રીતે સાથ સહકાર અત્યાર સુધી મળ્યું છે એ જ સાથ સહકાર આપણે આગળ પણ આપણો મળતો રહે. ઓપન ટીવીના તમામ પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખો અને પ્રદેશ લેવલના દરેક નેતાઓને હું નમ્ર વિનંતી કરું છું કે તમે બી પોતાના વિચારો વ્યક્ત કરો અને વિચારો વ્યક્ત કરી અને નાના નાના વિડીયો બનાવી અને યુટ્યુબ ચેનલ ઉપર તમે સેન્ડ કરો. બીજું કે તમારા વિચારો, તમારા વ્યક્તિત્વ એ જ્યારે નિખરીને બહાર આવશે અને તમારા વિચારો આ પ્લેટફોર્મની અંદર ઘણા લોકો, ગુજરાતના ઘણા લોકો, ઘણા કાર્યકર્તાઓ જોશે તો એમને બી જુસ્સો આવશે. એમને બી કામ કરવાની એક તક મળશે અને એમને બી વિચાર આવશે કે આ વ્યક્તિ કરી શકે છે તો હું પણ કરી શકું છું. તેથી મારા તમામ સાથી મિત્રોને હું વિનંતી કરું છું કે તમે આ જે મુહિમ આપણે ચાલુ છે એ મુહિમમાં સહભાગી થઈ અને આને સફળ બનાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જે મુહિમ ચાલુ કરી છે એમાં આપનો બી સાથ સહકાર મારે ખૂબ જ જરૂરી છે. કેમ કે આ મારી એકલાની પ્રસિદ્ધિ નથી. હું માઇનોરિટી વિંગને પ્રેઝન્ટેશન કરું છું. એટલે આપ દરેકને હું નમ્ર વિનંતી કરું છું અને આપ દરેકને હું એ કહેવા માંગુ છું કે આ જે વિડીયો આવે છે એને પુષ્કળ પ્રમાણની અંદર સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર શેર કરો એને અને આપણી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરાવડાવો, જેથી કરી અને આપણી પ્લેટફોર્મની વાતો બીજા લોકોને બી ખબર પડે કે આપણે શું કરીએ છીએ. ઓકે, ધન્યવાદ.